નમસ્કાર. ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, આજની તારીખ 3/2/2026. તો આજના આ ત્રીજા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના માસિક પેન્શનની રકમમાં આજરોજ તારીખ 3/2/2026ના રોજથી આટલો વધારો થયો છે મંજૂર. તો કેટલો વધારો મંજૂર થયો છે અને ક્યારથી વધારો મંજૂર થયો છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. એટલે આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો વાત કરીએ તો ડીએમાં વધારો. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તેમના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો મળવાની અપેક્ષા છે. તો આનાથી તેમના મૂળ પગારને આધારે તેમની માસિક આવકમાં સીધો વધારો થશે. ઉદાહરણ તરીકે ₹20,000થી ₹1,00,000 વચ્ચેનો મૂળ પગાર ધરાવતા લોકો માટે નવા પગાર વધારાનો વિચાર કરીએ. તો ચાલો આજના સમાચારમાં સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ ગણતરી સમજીએ. તો ખાસ કરીને કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, દરેકના મોંઘવારી ભથ્થામાં સમાન વધારો થતો હોય છે. તો તેમના પેન્શનરો અને કર્મચારીઓ માટે હવે 2%નો વધારો છે તે મળવાની અપેક્ષા છે. અને તેને લીધે તેમની જે માસિક આવક એટલે કે માસિક પગાર અને માસિક પેન્શનમાં સીધો વધારો થવાનો છે. ઉદાહરણ તરીકે ₹20,000થી ₹1,00,000 વચ્ચેનો જે પગાર ધરાવતા હોય તેમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ ડિસેમ્બર 2025 માટેનો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. તો લેબર બ્યુરોના ડેટા અનુસાર જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં 2%નો વધારો થવાની ધારણા છે. તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને 58% મોંઘવારી ભથ્થું મળે છે, જે વધીને 60% થઈ શકે છે. જોકે 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ ગયો છે. અને 8મા પગાર પંચને 1 જાન્યુઆરી 2026થી અમલમાં મૂકવામાં આવે તેવું માનવામાં આવે છે. પરંતુ જ્યાં સુધી તેમની ભલામણો લાગુ ન થાય ત્યાં સુધી ડીએ અને ડીઆરમાં વધારો 7મા પગાર પંચને આધારે ચાલુ રહેશે. તો ત્યારબાદના મુદ્દાની વાત કરીએ 2% ડીએ વધારો કેવી રીતે નક્કી કરવામાં આવ્યો છે. તો લેબર બ્યુરો અનુસાર ડિસેમ્બર 2025માં એઆઈસીપીઆઈડબલ્યુ ઇન્ડેક્સ 148.2 પર સ્થિર રહ્યો છે, જે નવેમ્બર 2025માં સમાન છે. તો આનાથી છેલ્લા 12 મહિના માટે સરેરાશ એઆઈસીપીઆઈડબલ્યુ 145.54 મળે છે. તો ડીએની ગણતરી એક નિશ્ચિત સૂત્રનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જેમાં 12 મહિનાના સરેરાશ એઆઈસીપીઆઈડબલ્યુને 2001ના આધાર વર્ષમાં ઉમેરવામાં આવે છે. તો આ માટે 2016ના આધાર વર્ષના આંકડાઓને 2.88ના પરિબળથી ગુણાકાર કરવામાં આવે છે. તો આ ગણતરી પછી ડીએ લગભગ 60.33% પર આવે છે. પરંતુ સરકાર રાઉન્ડ આંકડા અપનાવે છે, તેથી તેને 60% ગણવામાં આવશે. આનો અર્થ એ છે કે વર્તમાન 58% ડીએની તુલનામાં 2%નો વધારો ચોક્કસ માનવામાં આવે છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ વધતી જતી મોંઘવારીથી રાહત આપવા માટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ આપવામાં આવે છે. તો તે સીધું મૂળ પગારમાં ઉમેરવામાં આવે છે. તેથી ડીએ વધતા કુલ પગારમાં પણ વધારો થાય છે. તો કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર ડીએમાં વધારો કરે છે. તો જાન્યુઆરી અને જુલાઈમાં. તો જૂન 2025ના એઆઈસીપીઆઈડબલ્યુ ડેટાને આધારે ઓક્ટોબર 2025માં ડીએમાં 55%થી વધારીને 58% કરવામાં આવ્યો હતો. તો હવે ડિસેમ્બર 2025ના ડેટાને આધારે જાન્યુઆરી 2026થી બીજો વધારો થવાની સંભાવના છે, જેની સત્તાવાર જાહેરાત
ખાસ કરીને માર્ચમાં 2026માં હોળી પહેલાં જાહેરાત છે તે કરવામાં આવી શકે છે. તો ખાસ કરીને હવે આગામી વધારો એટલે કે આ જાન્યુઆરી 2026થી જે પહેલો વધારો હતો, ત્યારબાદ જે બીજો વધારો છે તે ઓક્ટોબરમાં થવાનો છે. તો આ પહેલા વધારાની જાહેરાત છે તે ખાસ કરીને માર્ચ 2026માં હોળી પહેલાં કરવામાં આવે તેવી એક શક્યતા છે. ત્યારબાદ વાત કરીએ તો પગાર પર કેટલી અસર પડશે. તો જો ડીએ 58%થી વધારીને 60% કરવામાં આવે છે તો તેનો સીધો ફાયદો કર્મચારીઓને થશે. ઉદાહરણ તરીકે ₹20,000ના મૂળ પગાર ધરાવતા કર્મચારીઓને 2% ડીએ વધારાથી દર મહિને આશરે ₹400નો વધારો મળશે. તો ₹50,000ના મૂળ પગાર ધરાવતા લોકો માટે આ વધારો આશરે ₹1,000થી 1,00,000ના મૂળ પગાર ધરાવતા લોકો માટે આ વધારો 2,000 પ્રતિ માસ હશે. તેવી જ રીતે પેન્શનરોના મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં પણ તે જ રકમનો વધારો થશે. એકંદરે વધતી જતી ફુગાવા વચ્ચે આ 2%ના ડીએ વધારો કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહત છે. તો આ ત્યાં આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.